સુરેન્દ્રનગરના સસ્તા અનાજ દુકાનના ધારકોએ 1 નવેમ્બરથી હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે। કલેક્ટર કચેરીએ તમામ લાયસન્સ ધારકોએ એકઠા થઈને આવેદન આપ્યું અને હડતાલની ચીમકી પણ આપી છે। કમિશન વધારવાની માંગ, 80% ફરજિયાત બાયોમેટ્રિકની શરત દૂર કરવા સહિતની માગણીઓ સાથે તેઓ વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા જ હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે। ચોથા નંબરનો મુદ્દો જે છે, કમિશન અમારું પડતર જે છે એ કમિશન વધારો એમાંય ના ને હયાતીમાં અમારી વારસાઈ કરો। આજે અમારા ઘણા દુકાનદારો જે 65-70 વર્ષની ઉંમર થઈ ગયા છે, એમના ફિગર નથી આવતા અને બાયોમેટ્રિક વગર અમારી દુકાન ઓપન ન થાય તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ? તો હયાતીમાં સરકાર અમારું જે વારસાઈ છે એ કરે, આવી અમારી પડતર માંગણીઓ છે। કમિશન વધારો તેમજ આ જે પરિપત્ર કર્યો છે 80% બાયોમેટ્રિક એના વિરુદ્ધ અને સર્વરના ધાંધિયા તેમજ અનિયમિત કમિશન, અડધું કમિશન 1 તારીખે આવે તો અડધું કમિશન 30 તારીખે આવે, એમાં કોઈને કઈ ખ્યાલ પડતો નથી। એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની 534 દુકાન સહમત છે। માંગ પૂરી નહીં થાય તો 1 નવેમ્બરથી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણથી અળગા રહીશું।